સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા તાલુકાના બલોદર ગામની ભીલડિયા પાંજરાપોળમાં ઝેરી ઘાસનો કહેર, 36 ગાયો બની કાળનો કોળિયો તો 15 ગાયોની હાલત નાજુક થતા સારવાર હેઠળ। પાલનપુરમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય ઉજવણી, તિરંગા યાત્રામાં ઉમટ્યો દેશભક્તિનો સાગર। જૂના ડીસાના બેડા તળાવમાં સર્જાયું જળ સંકટ, હજારો માછલીઓના મોત, રોગચાળાનો મંડરાયો ખતરો। બનાસકાંઠાના દિયોદરની 9 વર્ષની નિશાનો શાંતિ માટે ત્યાગ, પહેલગામ હુમલા બાદ દેશમાં શાંતિ સ્થાપત્ય માટે કરાવ્યું મુંડન। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભીલડી નજીક આવેલા બલોદર ગામ પાસે ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। અહીં ગાયોને ખોરાકી ઝેરની અસર થવાને કારણે નાની મોટી કુલ 36 ગાયોના મોત નીપજ્યા છે। આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાંજરાપોળમાં દરરોજની જેમ બુધવારની રાત્રે ગાયોને રજકા અને બાજરીનું ઘાસ નાખવામાં આવ્યું હતું। ગુરુવારે વહેલી સવારે જ્યાં ગોવાળે કેટલીક ગાયોને મૃત હાલતમાં જોઈ ત્યારે તાત્કાલિક પશુ ચિકિત્સકને જાણ કરવામાં આવી હતી। ઘટના સ્થળે પહોંચેલી પશુ ચિકિત્સકોની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ઝેરની અસર પામેલી અન્ય 15 જેટલી ગાયોને તાત્કાલિક સારવાર આપીને બચાવી લેવામાં સફળતા મળી છે। જો કે કમનસીબે 36 ગાયોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। એક સાથે આટલી મોટી સંખ્યામાં ગાયોના મોત થતા પાંજરાપોળ સંચાલકો અને જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। ખોરાકી ઝેર કયા કારણોસર ફેલાયો તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ઘાસચારામાં કોઈ ઝેરી પદાર્થ ભળી જવાના કારણે આ ઘટના બની હોઈ શકે છે। હાલમાં બચેલી ગાયોની સારવાર ચાલી રહી છે અને પાંજરાપોળ સંચાલકો દ્વારા મૃત ગાયોના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ ઘટનાએ પંથકમાં ભારે ચકચાર જગાવી છે। બલોદર ગામે ભીલડિયાજી સંચાલિત પાંજરાપોળ છે, એમાં નાના મોટા લગભગ 280 જેટલા પશુઓ છે। કાલે મેસેજ મળ્યા હતા અમારા પશુ ચિકિત્સા અધિકારી દ્વારા, મને સ્થળ મુલાકાત પણ કરી છે। એમને પશુ ચિકિત્સા અધિકારીને કાલે સવારે લગભગ 8 વાગ્યા આસપાસ મેસેજ મળ્યા હતા અને મેં પણ મુલાકાત લીધી। એમાં એવું જાણવા મળ્યું કે આગલા દિવસે રાત્રે એટલે કે પરમ દિવસે રાત્રે ગાયોને ઘાસચારાનું નિરણ કરી અને છેલ્લે પાણી પાઈ અને ગોવાળોએ જ્યારે ત્યાંથી એમના આરામ માટે ગયા ત્યાં સુધી એવી કોઈ બાબત હતી નહીં અને સવારમાં જ્યારે ઉઠીને આવ્યા તો એમને મૃત ગાયો જોવા મળી। તો એમને વાડામાં બધે સર્ચ કર્યું તો એ બધી નાની ગાયો હતી, મોટી અમુક નાના વાછરડા વાછરડી ગાયો। પછી અમને તાત્કાલિક એમના ટ્રસ્ટીને ફોન કર્યો અને ટ્રસ્ટી મારફતે પશુ ચિકિત્સા અધિકારીને પણ સંપર્ક કર્યો। પશુ ચિકિત્સા અધિકારીએ મને જાણ કરીને એમને આખી ટીમ અમે મોકલી હતી। ટેટોડાથી પણ ડૉક્ટર મોકલ્યા હતા, સોતમલાથી પણ મોકલ્યા હતા, આસેડાથી પણ મોકલ્યા હતા। એ બધા ડૉક્ટર ત્યાં જઈને પહેલાં તો
જે અસરગ્રસ્ત પશુઓ હતા એમને સારવાર આપવાનું એક બાજુ કામ શરૂ કર્યું અને જે ગમાણમાં ઘાસચારો હતો એ ઘાસચારાને દૂર કરાવરાયો, અવાડામાંથી પાણી હતું એ પાણી ખાલી કરાવરાયું. આવા શંકાસ્પદ પોઈઝનિંગના ચિહ્નોના કારણે એને બધા જાનવરોને એક બાજુ સુરક્ષિત રાખી અને જે બીમાર દેખાતા હતા એને અલગ પાડી અને એ દરેકની સારવાર કરી અને બીમાર જે જાનવરો હતા એને સારવાર કરતો લગભગ મારી મુલાકાત થઈ ત્યાં સુધીમાં મોટાભાગનાને રિકવરી આવી ગઈ હતી અને સારવાર બાદ પછી જે પશુઓ ત્યાં હતા એમનું પીએમ પણ કર્યું અને ગોવાળ અને ટ્રસ્ટીઓ જોડે ચર્ચા કરી. તો એક બાબત એવી જાણવામાં આવી કે આગલા દિવસે સાંજે અમને રજકા બાજરી, જોકે એમનું વાવેતર એમનું પોતાનું જ છે, પોતાના જ જમીનની અંદર આ લોકો વાવે છે, પણ પહેલા વાઢની રજકા બાજરી હતી એ એમને એમના પશુઓ માટે લગભગ સાંજના સમયમાં વાઢી અને ભેગી કરી અને રાખી અને સાંજે વિરણ કર્યું હતું. એટલે ખાધી એ દરમિયાન તો નહીં, પણ એક શંકા એવી રાખી શકાય કે પહેલા વાઢની રજકા બાજરી છે અને એને વાઢીને આટલા ગરમીના સમયમાં જો પડી રાખી હોય તો અંદર આથો આવવાની પ્રક્રિયા બની શકે અને કેમિકલ રિએક્શનના કારણે પોઈઝનિંગ થવાની સંભાવનાઓ રહે. એટલે આ બાબતે અમે માનનીય પશુપાલન નિયામક શ્રીના પરિપત્રના અનુસંધાને તમામ ગૌશાળા પાંજરાપોળોને અમે આ પરિપત્ર મોકલી આપ્યો છે. એ મુજબ કાર્યવાહી કરવાનું કીધું છે અને એ પરિપત્રમાં નિયામક મેડમે તમામ પ્રકારના જે પશુઓના ફૂડ પોઈઝનિંગથી થતા જે કિસ્સા છે એમાં કયા કયા ખોરાકથી કેવી પ્રકારે ફૂડ પોઈઝનિંગ થાય છે એને નિવારવા માટે શું પ્રતિબંધાત્મક પગલાં લેવા જોઈએ અને ફૂડ પોઈઝનિંગ જોવા મળે તો પ્રાથમિક દ્રષ્ટિએ શું કરવું જોઈએ અને પછી પશુ ચિકિત્સા અધિકારીને પણ એ પ્રકારની સૂચનાઓ આપેલી છે કે તમને આ પ્રકારના ચિહ્નો જોવા મળે તો કયા પ્રકારની ટ્રીટમેન્ટની લાઇનમાં જઈ શકાય. અને અમે ફરી પાછા આજે અને આવતીકાલે ફરી તમામ ગૌશાળા પાંજરાપોળોને પણ પરિપત્ર વોટ્સઅપથી તો મોકલી જ આપ્યો છે, એમના ગ્રુપમાં પણ મોકલી આપ્યો છે, પણ હાર્ડ કોપીમાં પણ દરેક ગૌશાળા પાંજરાપોળોને મોકલી આપી અને દરેક ગૌશાળા પાંજરાપોળોનો કોન્ટેક્ટ કરીને દરેકને આ બાબતથી અમે સમજૂત કરવાના છીએ તે ભવિષ્યમાં આ બાબતની ઘટનાને નિવારી શકાય. હા, એ ગૌશાળામાં 287 પશુઓ નોંધાયેલા હતા. એમાં સવાર સુધીમાં 36 પશુઓ, નાના મોટા વાછરડા વાછરડી, આકલા અને ગાયો એ થઈને કુલ 36 પશુઓના મોત થયેલા હતા અને 15 જેટલી અસરગ્રસ્ત હતી એ બીજા દિવસે આજે પણ તપાસ કરી, એ બધી સુરક્ષિત છે અને બાકી બધી સેફ છે. આજે કોઈ નવું પશુ પકડાણું નથી કે કોઈ નવું પશુ મરણ થયેલ નથી. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી પાટણ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શિહોરી નજીક એસટી બસ અને બાઇક વચ્ચે થયેલા આ અકસ્માતમાં 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ધારપુર ખાતે રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. જોકે આ ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં 7 થી 15 વર્ષની વયના બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે થરાદ ખાતે આવેલી જયવીર સ્કૂલમાં આજથી આ કેમ્પનો શુભારંભ થયો છે. આ સમર યોગ કેમ્પ આગામી 16 મે થી 30 મે 2025 સુધી ચાલશે, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બનાસકાંઠા જિલ્લાના યોગ કોઓર્ડિનેટર દશરથભાઈ સોની, યોગ કોચ અને સંચાલક ડૉક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, જીતુભાઈ પ્રજાપતિ અને યોગ ટ્રેનર મોસમબેન ભાટી બાળકોને યોગની વિવિધ ક્રિયાઓ શીખવશે. આ કેમ્પનો મુખ્ય હેતુ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સાધવાનો છે. આ ઉપરાંત બાળકો મોબાઈલથી દૂર રહે, જંક ફૂડ ટાળે અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે. કેમ્પ દરમિયાન જ્ઞાન સાથે ગમ્મત થાય તેવી રમતો પણ રમાડવામાં આવશે, જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે. સમર યોગ કેમ્પનો સમય દરરોજ સવારે 7 થી 9 વાગ્યા સુધીનો રહેશે. જયવીર સ્કૂલના આચાર્ય જયસિંહભાઈ પટેલે પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ આયોજનને શુભેચ્છા પાઠવી હતી. બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસને વાલીઓ અને નગરજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
પાલનપુર શહેરના તાજપુરા વિસ્તારમાં ધરોઈની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જાણે કે વગર વરસાદે તાજપુરા વિસ્તારમાં નાની નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાની પાણીની તંગી જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ તાજપુરામાં આ રીતે પાણીનો વેડફાટ થવો એ આશ્ચર્યજનક છે. ખાસ વાત એ છે કે આ પાણી પુરવઠા વિભાગના ચેરમેનના વોર્ડમાં જ આ લીકેજ થયું છે. તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. પાઇપલાઇન લીકેજ થવાને કારણે મોટી માત્રામાં પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક આ લીકેજને ઠીક કરવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી પાણીનો બગાડ અટકાવી શકાય. હજુ સુધી પાણી પુરવઠા વિભાગ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે સ્થાનિક લોકો આ આશા રાખી રહ્યા છે કે તંત્ર જલ્દીથી આ સમસ્યાનું નિરાકરણ લાવે. સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય ઉજવણી. તિરંગા યાત્રામાં ઉમટ્યો દેશભક્તિનો સાગર. જૂના ડીસાના આ બેડા તળાવમાં સર્જાયું જળ સંકટ. હજારો માછલીઓના મોત. રોગચાળાનો મંડરાયો ખતરો. બનાસકાંઠાના દિયોદરની 9 વર્ષની નિશાનો શાંતિ માટે ત્યાગ. પહેલગામ હુમલા બાદ દેશમાં શાંતિ સ્થાપત્ય માટે કરાવ્યું મુંડન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc, CA and IT, MCA તેમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science in Chandracharya Uttar Gujarat University, Patan.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા માટે પાલનપુરના દિલ્હી ગેટથી કલેક્ટર કચેરી સુધીની તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારતીય સેનાના સન્માન માટે જિલ્લા મથક પાલનપુરની તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયો હતો. ભારત માતા કી જયના નારાથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. ભારતીય સેનાએ અદ્ભુત શૌર્ય સાથે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓ પર મિસાઇલ વરસાવી સેંકડો આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. ઓપરેશન સિંદૂર ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. ભારતીય સેનાએ પહેલગામમાં આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. વિશ્વ આખો ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થઈ ગયા છે. તેમજ પાકિસ્તાન સાથે થયેલા તમામ યુદ્ધોમાં કારમી પછડાટ આપી હતી. ભારતીય સેનાએ મા ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા તિરંગા યાત્રામાં પુરુષો સિંદૂર તિલક કરી અને મહિલાઓ લાલ સાડી સાથે સેંથામાં સિંદૂર પૂરી જોડાયા હતા. મોટી સંખ્યામાં દિવ્યાંગજનો, પૂર્વ સૈનિકો, તબીબી અને નર્સિંગ સ્ટાફ, મુસ્લિમ બંધુઓએ યાત્રામાં જોડાઈને ભારત માતા કી જય અને વંદે માતરમના જય ઘોષ સાથે ભારતીય સૈનિકોના અભૂતપૂર્વ પરાક્રમને બિરદાવ્યો હતો. યાત્રાના રૂટમાં રોડની બંને તરફ રાષ્ટ્રભક્તિના ગીતો અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા નારાઓ સાથે લોકોએ હાથમાં તિરંગો લઈ યાત્રાને આવકારી હતી. તિરંગા યાત્રામાં પદાધિકારીઓ, ઉદ્યોગપતિઓ, પૂર્વ સૈનિકો, વિવિધ એનજીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, શિક્ષકો, તબીબો, વ્યાપારીઓ, સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. થરાદની સર્વોદય સોસાયટીમાં એક ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. સોસાયટીમાં રહેતા એક શિક્ષક વેકેશનમાં પોતાના વતન ગયા હતા અને તેમનું મકાન બંધ હતું. આ દરમિયાન બાઇક પર આવેલા કેટલાક શખ્સોએ ચોરી કરવાના ઈરાદે તેમના મકાનમાં ઘૂસ્યા હતા. આ અજાણ્યા શખ્સો જ્યારે મકાનમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે બાજુના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા. ચોરી કરવા આવેલા તસ્કરોએ મકાનના તાળા તોડી નાખ્યા હતા. જો કે તે જ સમયે બાજુના મકાનના માલિક અચાનક જાગી જતા ચોરોનો પ્લાન નિષ્ફળ ગયો હતો અને તેઓ તાત્કાલિક ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ રીતે ચોરી કરવા આવેલા તસ્કરોનો પ્રયાસ સફળ થયો નહોતો. મકાન માલિકે આ ઘટનાની જાણ થરાદ પોલીસને કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. રાત્રે 3 ચોર સરોદય સોસાયટીમાં બાઇક દ્વારા આવી મારા પાછળવાળા ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો અને અમારી સજાગતાને કારણે ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. અને પોલીસને વિનંતી છે કે આ સરોદય સોસાયટીની આજુબાજુ પોતાનું પેટ્રોલિંગ વધારે, જેથી કરીને ચોરીના ફરીનો બનાવ ન બને. થરાદ તાલુકાના નાનકડા નાગલા ગામે છેલ્લા 6 દિવસથી ભવ્ય ધાર્મિક ઉત્સવ ચાલી રહ્યો છે. નાગલા ગામમાં આંજણા ચૌધરી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં આસપાસના અનેક ગામોના હજારો ભક્તો, વડીલો, આગેવાનો અને મહિલાઓ કથાનું રસપાન કરી રહ્યા છે. નાગલા ગામ ખાતે આવેલી શ્રી હનુમાન મંદિર ગૌશાળામાં આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં હજારો ગૌવંશની સેવા કરવામાં આવે છે. જાણીતા વિક્રમ પ્રસાદજી શાસ્ત્રીજી મહારાજ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. ગઈકાલે કથાના 5મા
દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરના દર્શન કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈને ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો હતો અને નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અભય એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે અને આ શુભ અવસર નિમિત્તે નાગલા ગામે આ ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો ભક્તો ભોજન પ્રસાદ સાથે ભક્તિ અને ભારતીય તહેવારની ભાવના સાથે સનાતન ધર્મના દર્શન કરી રહ્યા છે. સુનંદા ગયા છે, બસ ત્યાં ઉભા હતા. સુનંદા ત્યાં ગયા અને બધી ગોપીઓ દોડતા દોડતા નંદ બાબા નાગડામાં ગયા. घोड़ा दिया और दिया पालके हाथी दिया घोड़ा दिया और दिया पालके हाथी दिया घोड़ा दिया और दिया ભાભર ઠાકોર સમાજનો 15મો સમૂહ લગ્ન સમારોહ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના કેમ્પસમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારોહમાં 41 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ તેમજ વાવના ધારાસભ્ય સ્વરૂપજી, લવિંગજી અને અમૃતજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વાવના ધારાસભ્ય સ્વરૂપજીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે 11 લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. અધ્યક્ષ શંકરભાઈએ તમામ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે તેમણે વાવના ધારાસભ્ય સ્વરૂપજીના કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સ્વરૂપજી નવા હોવા છતાં વાવના અનેક પ્રશ્નોની રજૂઆત કરીને તેનો ઉકેલ લાવે છે. તેમણે વધુમાં બનાસકાંઠાના અમૃતજી કે લવિંગજી હોય તેઓ પક્ષપાત કર્યા વિના લોકોના પ્રશ્નોની રજૂઆત કરે છે, જેના પર તેમને ગર્વ છે. શંકરભાઈએ તમામ માતા પિતાને અભિનંદન પાઠવ્યા હતા, જેમણે પોતાના દીકરા દીકરીના લગ્ન સમાજના આંગણે કરાવ્યા. તેમણે એમ પણ કહ્યું છે કે લવિંગજી પાસે કોઠા સૂઝ છે અને ગમે તેવા પ્રશ્નોના ઉકેલ લાવી શકાય છે, જે દરેક વ્યક્તિએ શીખવા જેવું છે. સમૂહ લગ્ન સમારોહનું સફળ આયોજન થતાં સમાજના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જૂના ડીસા ગામમાં આવેલા આબેડા તળાવમાં અચાનક હજારો માછલીઓના મોત થતાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. માછલીઓના સામૂહિક મૃત્યુનું કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ તેના લીધે રોગચાળો ફાટી નીકળવાની શક્યતાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ માટે કોણ જવાબદાર છે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે, જેમાં સ્થાનિક લોકોની બેદરકારી પણ સામે આવી રહી છે. જૂના ડીસા ગામમાં ડીજેએન મહેતા હાઈસ્કૂલની બાજુમાં આવેલું આ તળાવ આજથી 20 વર્ષ પહેલાં અત્યંત રમણીય હતો. તેની પાળે આંબાવાડી આવેલી હતી અને વડીલોનું બાળપણ અહીં રમતા કૂદતા વીત્યું હતું. આ સુંદર તળાવની પાળે વટેમાર્ગુ આંબાના છાંયડે વિશ્રામ કરતા અને ખેતરોમાં જવા માટેનો રસ્તો પણ અહીંથી જતો હતો. પરંતુ છેલ્લા 20 વર્ષથી આ તળાવમાં ગટરનું ગંદુ પાણી નાખવામાં આવી રહ્યું છે, જેના કારણે આ સુંદર તળાવ આજે ગંદકીથી ખદબદી રહ્યું છે. વર્ષો પહેલાં જ્યાં ગામના બાળકો રમતા, વડીલો છાંયડે બેસતા અને પશુઓને નિરણ નાખવામાં આવતું હતો, તે આખો વિસ્તાર આજે સ્થાનિક લોકોની બેદરકારીના લીધે ગંદો થઈ ગયો છે. પશુ પંખીઓના કલરવથી ગુંજતો આ વિસ્તાર આજે દુર્ગંધ મારતો થઈ ગયો છે. હવે તળાવમાં હજારો માછલીઓના મોત થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. આ વિસ્તારના તળાવની સ્થળ મુલાકાત લઈ તેને ફરીથી રમણીય સ્થળ બનાવવા માટે સ્થાનિક ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને રજૂઆત કરવામાં આવી છે અને ગામ લોકો તેમની પાસેથી યોગ્ય કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના દિયોદરની 9 વર્ષની નિશાનો શાંતિ માટે ત્યાગ. પહેલગામ હુમલા બાદ દેશમાં શાંતિ સ્થાપત્ય માટે કરાવ્યું મુંડન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું: વિરામ બાદ સ્વાગત છે. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવભરી સ્થિતિમાં દેશ સુરક્ષિત રહે તે માટે દિયોદરની એક 9 વર્ષની દીકરીએ મુંડન કરાવવાનો નિર્ણય લીધો હતો અને આ સ્થિતિ સામાન્ય બનતા આજે આ દીકરીએ મુંડન કરાવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની 9 વર્ષીય આ દીકરી અત્યારે તેના વાળનું મુંડન કરાવી રહી છે અને તેનું કારણ છે દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ સામાન્ય બની. 9 વર્ષીય આ દીકરીનું નામ નિશા ગેહલોત. 4થા ધોરણમાં અભ્યાસ કરતી નિશાએ જ્યારે પહેલગામમાં હુમલો થયો ત્યારે ટીવી ચેનલ પર આ સમાચાર જોયા હતા અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ દરમિયાન નિશા ગેહલોતે લોકોને શાંતિનો સંદેશ આપવા માટે એક મહત્વનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ હતો દેશમાંથી તણાવ દૂર થાય અને શાંતિ જળવાઈ રહે. નિશાએ દેશમાં સામાન્ય પરિસ્થિતિ સર્જાય તો પોતાના વાળ ઉતારીને મુંડન કરવાનો નિર્ણય કર્યો હતો અને હવે દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ સામાન્ય બની રહી છે અને દેશને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હોવાથી આજે નિશા દિયોદરથી ડીસા તેના દાદા સાથે આવી હતી અને પોતાના વાળનું મુંડન કરાવી પોતાનો સંકલ્પ પૂરો કર્યો હતો. આ દીકરી 4થા ધોરણમાં ભણે છે અને મારે દૂરથી થાય છે. દીકરી છે. છેલ્લા 22 તારીખ પછીની જે આ ટીવી પર થોડી ચેનલ દેખી જે ભારતને પાકિસ્તાન યુદ્ધ ચાલતું હતું એ બુકનું નામ હતું ઓપરેશન સિંધુ. એમાં દીકરી પ્રતિષ્ઠા કરી કે મારા દેશને કંઈ વચ નહીં આવે અને દેશ મારો સહી સલામત છે તો મારા માથાના વળવા છે એવું કપાઈ દઈશ. આજે આ દીકરીએ એના જીવનની અંદરમાં એક લક્ષ્ય લઈ અને એના પોતાના માથાના વાળ નાની ઉંમરમાં એને આજે વિસરી જાય. આ દિશા બધા આખા દેશની અંદરમાં એક ભાવ જગાડવાની આ દીકરી બધાને પ્રેમ ભાવની જાગના કરવા માટે આ દીકરી આજે સાહસ કર્યું છે અને સદાય માટે દેશમાં જે આપણા સૈનિકો છે એની ઉત્સાહ રહે અને દેશના માટે સદાય માટે એમ કે ઘરવિયા નવી દિશા તૈયાર થાય, નવા વલણ તૈયાર થાય અને દીકરીઓ કંઈક શાસ્ત્રી બને એવી આ દીકરી દિશા.
ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા તાલુકાના બલોદર ગામની ભીલડીયા પાંજરાપોળમાં ઝેરી ઘાસનો કહેર. 36 ગાયો બની કારનો કોળિયો તો 15 ગાયોની હાલત નાજુક થતા સારવાર હેઠળ. પાલનપુરમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય ઉજવણી. તિરંગા યાત્રામાં ઉમટ્યો દેશભક્તિનો સાગર. જૂના ડીસાના બેડા તળાવમાં સર્જાયું જળ સંકટ. હજારો માછલીઓના મોત. રોગચાળાનો મંડરાયો ખતરો. બનાસકાંઠાના દિયોદરની 9 વર્ષની નિશાનો શાંતિ માટે ત્યાગ. પહેલગામ હુમલા બાદ દેશમાં શાંતિ સ્થાપત્ય માટે કરાવ્યું મુંડન. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.